અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદમાં ક્રેશ થઈ હતી, જેમાં સવાર તમામ લોકોના મોત નીપજ્યા હતા. આ મૃતકોમાં સુરતના 14 લોકોનો પણ સમાવેશ થાય છે, જે પૈકી અત્યાર સુધીમાં 8 લોકોના ડીએનએ મેચ થયા છે અને તેમના મૃતદેહ પણ સોંપી દેવામાં આવ્યા છે. જે પૈકી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા નાના બાવા પરિવારના મૃતદેહ સુરત લવાયા હતા, જેમાં અડધી રાતે વરસતા વરસાદમાં હજારોની સંખ્યામાં લોકો જનાઝામાં જોડાયા હતા. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદમાં ક્રેશ થઈ હતી, જેમાં સવાર તમામ લોકોના મોત નીપજ્યા હતા. મૃતકોમાં સુરતના 14 લોકોનો પણ સમાવેશ થાય છે, જે પૈકી અત્યાર સુધીમાં 10 લોકોના ડીએનએ મેચ થયા છે અને તેમના મૃતદેહ પણ સોંપી દેવામાં આવ્યા છે. જેમાં બાવા પરિવારના 3માંથી 2 વ્યક્તિના મૃતદેહ સોંપી દેવામાં આવતા રાત્રે બંને મૃતદેહ સુરત આવી ગયા હતા. અમદાવાદની પ્લેન ક્રેશ થવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા નાના બાવા પરિવારના 2 સભ્યોના મૃતદેહની સુરતમાં અંતિમ વિધિ કરાઈ હતી. અડધી રાત્રે વરસતા વરસાદમાં હજારોની સંખ્યામાં અંતિમ ક્રિયામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અકિલ નાના બાવા ઉંમર વર્ષ 35 રામપુરા સુરત બ્રિટન અને હાના નાના બાવા ઉંમર વર્ષ 30 રામપુરા સુરત બ્રિટનના જનાજા નીકળ્યા હતા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરત શહેર એસઓજી પોલીસે મગદલા રોડ પર આવેલા અરિષ્ટા કોમ્પ્લેક્સના 7મા માળે એક ઓફિસની આડમાં ચાલતી ગેરકાયદેસર હુક્કા પાર્ટી પર દરોડા પાડી 12 નબીરા અને હુક્કા બારના સંચાલકને ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ હુક્કા બાર પાછળ કોણ સંડોવાયેલું છે તે દિશામાં વધુ તપાસ કરી રહી છે. હુક્કા, જુદી જુદી ફ્લેવર અને અન્ય સાધનો કબજે લેવાયા છે. મળતી માહિતી મુજબ એસઓજી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે અરિષ્ટા કોમ્પ્લેક્સના ઓફિસના બહાને હુક્કા બાર ચલાવવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ઘટના સ્થળેથી મોટી સંખ્યામાં લોકોને હુક્કા પીતા ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી હુક્કા, જુદી જુદી ફ્લેવર અને અન્ય સાધનો કબજે લેવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ સુરત એરપોર્ટ આસપાસ ઉભેલી જોખમી ઇમારતો મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં વહેલી સુનાવણી કરવાનો નિર્ણય કરાયો છે. આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. નોંધનીય છે કે અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ સુરત કલેક્ટર, કોર્પોરેશન સહિતના તંત્રએ પણ સંયુક્ત રીતે જોખમી બિલ્ડિંગનો સર્વે હાથ ધર્યો છે. વર્ષ 2019માં ગુજરાત હાઈકોર્ટમાં સામાજિક કાર્યકર્તા વિશ્વાસ બાંભોરકર દ્વારા એક જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં જણાવ્યા મુજબ એરપોર્ટની આસપાસ સુરક્ષાને ભયમાં મૂકતા બાંધકામ થયા છે, જેને લઈને પેસેન્જર, ક્રૂ મેમ્બર્સ અને આસપાસ રહેતા લોકોના સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે. આ બાંધકામ નિયમો વિરુદ્ધ થયેલ છે. આવા ઊંચા બાંધકામ સાથે પ્લેનનો અકસ્માત થવાની અને મોટા પાયે જાનમાલની હાનિ થવાની પૂરી શક્યતા છે. એરપોર્ટની આસપાસ આવા ઊંચી મિલકતોના બાંધકામની મંજૂરી હોઈ શકે નહીં, જેથી કરીને આવા ભયજનક અનધિકૃત બાંધકામને ઓળખીને તેને ખાલી કરાવીને એરક્રાફ્ટ એક્ટ 1984 મુજબ તેને દૂર કરવામાં આવે. બાંધકામ કરનારાઓએ ભલેનો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લીધું હોય પણ તેને તોડું પાડવું જરૂરી છે. લોકોના જીવનને ભયમાં મૂકનારા આવા બિલ્ડરોની સામે દીવાની તેમજ ફોજદારી કેસ દાખલ કરવામાં આવે. અરજદારે પોતાની અરજીમાં જણાવ્યું કે 1990માં સુરતમાં હવાઈ પટ્ટી 1400 મીટરની હતી, જેને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પોતાના હસ્તકમાં લીધી હતી. બાદમાં તેની લંબાઈ વધારીને 2250 મીટર કરવામાં આવી હતી. ત્યારબાદ તેને 2950 મીટર કરવામાં આવી હતી. જોકે આસપાસ બિલ્ડિંગો વધતા તેમાં 615 મીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. અરજીમાં જણાવ્યા મુજબ અઠવાડિયામાં અહીંથી વર્ષ 2017માં અહીંથી 260 ફ્લાઇટનું સંચાલન થતું હતું. એપ્રિલ 2017થી માર્ચ 2018 સુધીમાં 6,81,000 પેસેન્જરોએ એરપોર્ટની મુસાફરી કરી હતી. આ અનધિકૃત બાંધકામ કરનાર લોકોને ઓથોરિટીએ NOCના ભંગ બદલ નોટિસો પણ આપી છે. આ બાંધકામને હટાવવા માટે સુરત મહાનગરપાલિકાએ કાર્ય કરવું પડે. અરજીમાં દર્શાવેલા આંકડા મુજબ 90 બિલ્ડર છે. 18 પ્રોજેક્ટમાં NOCનો ભંગ થયો છે. આવા લોકોની અપાયેલી 40 નોટિસ પણ PILમાં જોડવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. એક વર્ષ પહેલા ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ વિવાદમાં આવી હતી, જેમાં બિલ્ડર પાસે 2 કરોડની ખંડણી માંગી
અને સોશિયલ મીડિયામાં બદનામ કરવા કાવતરા કરતા ફરિયાદ થઈ હતી. સુરતના કાપોદ્રા પોલીસ મથકે જૂન 2024માં કીર્તિ પટેલ સહિત 7 સામે ફરિયાદ દાખલ થઈ હતી. કીર્તિ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે તે સમયે કાપોદ્રા પોલીસે એક વ્યક્તિ વિજય સવાણીની ધરપકડ કરી હતી, જ્યારે કીર્તિ પટેલ છેલ્લા 1 વર્ષથી ભાગતી ફરતી હતી, જેને આજે કાપોદ્રા પોલીસે પકડી પાડવામાં સફળતા મેળવી છે. ટૂંક સમયમાં કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ટિકટોક સ્ટાર રહી ચૂકેલી કીર્તિ પટેલ અને વિજય સવાણી સામે ફરિયાદ કરનાર વજુ કાતરોડિયા અને વિજય સવાણીનો અગાઉ એક પ્રોપર્ટીની લેતી દીધી મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આ કેસ 2024માં બોર્ડ ઉપર આવવાનો હોવાથી વિજય સવાણી અને તેના સાગરીતો સાથે મળીને વજુ કાતરોડિયા પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા ઈચ્છતો હતો. એટલા જ માટે વિજય સવાણીએ કીર્તિ પટેલ અને તેના સાગરીતો સાથે મળીને સોશિયલ મીડિયા પર વજુ કાતરોડિયાને બદનામ કરવાના કાવતરાઓ રચ્યા હતા. કાતરોડિયાના ફોટા અને કીર્તિ પટેલ તથા વિજય સવાણીએ રીલ્સ અપલોડ કરી હતી. આ ઉપરાંત કીર્તિ પટેલ દ્વારા ફરિયાદી અને તેના પરિવારને સોશિયલ મીડિયામાં લાઈવ થઈ અપશબ્દ બોલીને બદનામ કરવામાં આવતા હતા. આ ઉપરાંત મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતી હતી. કીર્તિ પટેલ તેમજ અન્ય સાગરીતો દ્વારા એનકેન પ્રકારે માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હોવાની ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. બિલ્ડર પાસેથી રૂપિયા 2 કરોડ સુધીની ખંડણી પણ માંગવામાં આવી હોવાનું નોંધવામાં આવ્યું હતું. કીર્તિ પટેલ તેમજ અન્ય આરોપીઓ દ્વારા જે કામ કરવામાં આવ્યું છે તેને લઈ ફરિયાદીએ વિગતવાર માહિતી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આપી હતી. આ કેસમાં ફરિયાદી વજુ કાતરોડિયાને સમાધાન કરવા માટે કોસમારી પાટિયા ખાતે આવેલા સિલ્વર ફાર્મમાં મળવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ ફાર્મમાં જાનવી ઉર્ફે મનીષા ગોસ્વામી, જાકીર, કીર્તિ પટેલ અને વિજય સવાણીએ ફરિયાદી વજુ કાતરોડિયાને કોઈ ઠંડા પીણામાં નશીલો પદાર્થ પીવડાવી તેના ફોટા અને વિડીયો બનાવી ફરિયાદીને બ્લેકમેલ કરી સમાધાન માટે 2 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જો પૈસા નહીં આપે તો ફોટા અને વિડીયો ઇન્સ્ટાગ્રામ તેમજ અલગ અલગ સોશિયલ મીડિયામાં વાયરલ કરી ફરિયાદીને બદનામ કરવાની ધમકી આપી હતી. વજુ કાતરોડિયાએ પૈસા ન આપતા અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમોથી વિજય સવાણીએ તેમજ કીર્તિ પટેલે બિલ્ડર વજુની નાની દીકરીઓ સાથે બળાત્કારના તેમજ તેની પત્નીના ફોટા ક્યાંકથી મેળવીને અલગ અલગ લખાણની સ્ટોરીઓ મૂકી ખોટા કેસમાં ફસાવીને ધમકી આપી હતી. આ સમગ્ર મામલે વજુ કાતરોડિયા દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા 2024માં કાપોદ્રા પોલીસે વિજય સવાણીની ધરપકડ કરી હતી અને કીર્તિ પટેલ સહિત અન્ય ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. આજે કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. तारीख 2/6/2024 को कापोद्रा पुलिस स्टेशन के विस्तार में एक एफआईआर दर्ज हुआ, जिसका अंडर सेक्शन 386, 389, 504, 5062, 328, 507, 120B ऑफ आईपीसी, 66E एंड 67 ऑफ आईटी एक्ट के तहत एक एफआईआर दर्ज हुआ. इसमें टोटल 5 से ज़्यादा आरोपी थे. इसमें एक आरोपी कीर्तिबेन, डॉटर ऑफ रणछोड़ भाई अडालजा, रेसिडेंट इनका पर्वत पाटिया सूरत है. ये एब्सकॉन्डर थी पिछले 10 महीने से और सेक्शन 70 ऑफ सीआरपीसी के तहत एक वारंट ऑफ अरेस्ट इशू किया गया था ऑनरेबल कोर्ट के द्वारा. ऑनरेबल कोर्ट के डिसीजन को ध्यान में रखते हुए हमने यहाँ पे एक टीम बनाई, जिसमें एलसीबी की टीम, कापोद्रा पुलिस स्टेशन की टीम, साथ ही साथ हमें ये टेक्निकल और ह्यूमन इंटेलिजेंस से पता चला कि ये इनका लोकेशन जो है ये प्रेजेंटली अहमदाबाद के सरखेज विस्तार में आ रहा है. तो सरखेज पुलिस स्टेशन के जो लोकल स्टाफ है और जोन 7 अहमदाबाद शिवम वर्मा, उनका सपोर्ट लेके हमने काफ़ी वर्कआउट करने के बाद इनको सरखेज पुलिस स्टेशन के विस्तार से अहमदाबाद से इनको पकड़ा है और अभी हम इनको ऑनरेबल कोर्ट के पास लेके जाएंगे और अपने जो हमारे जो पुरावा है वो सारे रजू करेंगे और फिर ऑनरेबल कोर्ट डिसाइड करेगी कि आगे की कार्रवाई क्या होगी. साथ ही साथ मैं ये भी बताना चाहूँगा कि कीर्तिबेन के अगेंस्ट में और भी काफ़ी सारी फरियादें और कंप्लेंट्स हैं. उनमें हमारे पास लैंड ग्रैबिंग और एक्सटॉर्शन की फरियादें भी हैं और उनमें भी उनका स्टेटमेंट हम रिकॉर्ड करेंगे और आगे कार्रवाई हम करेंगे. तो अभी जो गुना है वो क्या है? अभी किस गुना में धरपकड़ हुई है? अभी फिलहाल जो गुना है वो हनी ट्रैप और एक्सटॉर्शन का गुना है और इसमें टोटल 5 आरोपी हैं और एक अननोन भी है. किस तरह से इनको फंसाया गया था? किस तरह से ब्लैकमेल किया गया था? इनको ब्लैकमेल फोन के थ्रू और इंस्टाग्राम अकाउंट के थ्रू किया गया था और आगे की डिटेल्स जो है हम कोर्ट के साथ शेयर करेंगे. कितने की खंडनी मांगी थी उसने? टोटल जो खंडनी मांगी थी इसका रकम अभी हम डिस्क्लोज नहीं कर रहे हैं, हम आपको पूरा डिटेल्स शेयर करेंगे. सर, ये 10 महीने के गाय में कीर्ति पटेल कहाँ गई? 10 महीने के दौरान में इनका मोबाइल जो है वो कॉन्स्टेंटली अलग अलग लोकेशन पे आ रहा था, गुजरात के अलग अलग लोकेशंस पे, लेकिन
कोई भी परफेक्ट लोकेशन नहीं आने की वजह से इनको हम अरेस्ट नहीं कर पा रहे थे। साथ ही साथ जो आईपी एड्रेस है ये बार बार चेंज हो रहा था और इनका जो फ़ोन है वो भी बार बार स्विच ऑफ होकर अलग अलग मोबाइल नंबर और अलग अलग सिम कार्ड से यूज़ हो रहा था। हमने आईपी एड्रेस ट्रैक करके और जो इंस्टाग्राम और बाकी लोगों से कोऑर्डिनेट करके उनके नोडल ऑफिसर से कोऑर्डिनेट करके हमने ये लोकेशन निकलवाया और इसमें हमने साइबर एक्सपर्ट्स का भी इस्तेमाल किया और उसके साथ ही हमने इनको पकड़ा है। सर इसका बैकग्राउंड क्या है और काम धंधा क्या करती है ये? इनके मोर देन 1 मिलियन फॉलोअर्स हैं इंस्टाग्राम पे और ये सोशल मीडिया इन्फ्लुएंसर है। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતમાં અમદાવાદની આર મહેન્દ્ર આંગડિયા પેઢીના કર્મચારીઓ જોડે 3 દિવસમાં એક કર્મી પાસેથી લૂંટની તો બીજા સાથે ચોરીની ઘટના બની છે. વરાછાની વૈશાલી 3 રસ્તા ઉપર જ બંને વખત કર્મચારીઓ ભોગ બન્યા હતા. ચોંકાવનારી વાત તો એ હતી કે આગલી રાતે 16.56 લાખની લૂંટનો ગુનો નોંધી પોલીસ તપાસ કરી રહી હતી. એના 9 કલાક બાદ વૈશાલી 3 રસ્તા પર બીજા કર્મચારીને શિકાર બનાવી 25 લાખના હીરાનું પાર્સલ ચોરી પોલીસે પડકાર ફેંક્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આંગડિયા પેઢીના કર્મીનું કારમાં અપહરણ અને માર મારી 16,56,000ની લૂંટની ઘટનાના સીસીટીવીમાં કેદ થવા પામી છે. આર મહેન્દ્ર આંગડિયામાં ડિલિવરી મેન તરીકે નોકરી કરતો નિકુલસિંહ રાજપૂત ગત 14મીની રાત્રે પેઢીની અમદાવાદ ઓફિસમાંથી સોનું ચાંદી અને હીરા સહિત 16,55,000ની કિંમતના 25 પાર્સલ લઈ સુરતની હેડ ઓફિસ આવવા લક્ઝરી બસમાં નીકળ્યો હતો. 15મીએ મળસ્કે 4:30 વાગે બસ વૈશાલી 3 રસ્તા પાસે ઊભી રહી. એમાંથી ઉતરેલા નિકુલસિંહ ડ્રાઈવર વિનોદસિંહને વારંવાર ફોન કરી રહ્યો હોવા છતાં તે ઉપાડી રહ્યો ન હતો. એ જ વખતે તેની પાસે બ્લુ કલરની કાર આવીને ઊભી રહી હતી. એમાં 3 શખ્સ હતા. કારમાં આવેલા શખ્સો પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને તે ગાંજો વેચતો હોવાનો આરોપ મૂકી તેને કારમાં બેસવા દબાણ કર્યું હતું. એ વખતે પહેલેથી જ બહાર ઊભો રહેલો શખ્સ ત્યાં ધસી આવ્યો હતો અને કારમાં અપહરણ કરી લેવાયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ કર્મચારીને તમાચા અને ગરદા પાટુનો માર મારી 16,55,000ની કિંમતના પાર્સલ અને 1,000ની કિંમતનો મોબાઈલ ફોન લૂંટી સરથાણા જકાતનાકા પાસે ઉતારી દેવાયો હતો. પેઢીના ભાગીદાર રાજેશસિંહ ગુલાબજી રાજપૂતે આ ગુનાને લઈ 16મીએ રાત્રે 8:15 વાગે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની સાથે જ પોલીસ અધિકારીઓએ દોડાદોડી કરી મૂકી હતી. લૂંટની તપાસ ચાલી રહી હતી. તેની વચ્ચે જ આ પેઢીનો બીજો ડિલિવરી મેન પ્રફુલ્લ પુરુષોત્તમ પટેલની રાત્રે 11:15 વાગે 24,10,000ના હીરા અને 90,610 રૂપિયાની કિંમતના સોનાના 25 પાર્સલ લઈ સિવાય ટ્રાવેલ્સની બસમાં બેઠો હતો. લૂંટમાં જે કાર વપરાઈ હતી એ પોલીસે મળી આવી હતી. આ કારનો માલિક પણ મળ્યો હતો. આ કાર ઝૂમ કાર એપ્લિકેશન પર ભાડે ફેરવવા મૂકી હતી. ત્યારે લૂંટારૂ આ કાર ભાડે મેળવી હતી. આ કાર ભાડે મેળવવા માટે જે ડોક્યુમેન્ટ સબમિટ કરાયા હતા એની પણ વિગતો પોલીસ મેળવી રહી હતી. ઉપરાંત ઉપરા છાપરી 2 લૂંટ કરી પોલીસને ખુલ્લો પડકાર ફેંકનારી ગેંગનું પગેરું મેળવવા પોલીસ ધંધે લાગી છે. જે રીતે 3 દિવસમાં 2 કર્મચારીને ટાર્ગેટ કરવામાં આવ્યો એ જોતા બંને કર્મચારીની સમગ્ર માહિતી લૂંટારુઓ પાસે પહેલેથી જ હોય અને એમાં કોઈ કર્મચારીની સંડોવણી હોવાની પણ પોલીસ શંકા સેવી રહી છે. तारीख 16 जून को वराछा पुलिस स्टेशन के विस्तार में एक ऐसी घटना हुई कि एक आंगड़िया वाला उसका जो डिलीवरी का पार्सल है वो अहमदाबाद से यहाँ सूरत की तरफ आ रहा था और सूरत के विस्तार में जोन 1 के विस्तार में वो वहाँ पे उतरता है और 3 लोग एक गाड़ी में आते हैं उसको और उसको बोलते हैं कि हम पुलिस के लोग हैं और उनके पास जो पैंट है वो भी खाकी पैंट होता है और उनका जो जूता होता है वो भी खाकी कलर का जो पुलिस का जूता होता है वही जूता है और वो उनको बोलते हैं कि आपके पैकेट में जो है वो नारकोटिक्स और ड्रग्स है और इसीलिए आप पुलिस स्टेशन चलो और पुलिस स्टेशन में आपके ऊपर कार्रवाई करेंगे और ये वो करेंगे. तो जो डिलीवरी लेके जो बंदा आता है वो डर जाता है और वो गाड़ी में बैठ जाता है और गाड़ी में बैठ के वो उसको कदरगाम के विस्तार में जाके उसको उतार देते हैं और 18 लाख रुपए जो उनके पास जो मुद्दा माल था 18 लाख वो 18 लाख उससे लूट लेते हैं. तो ये घटना 16 तारीख को बनती है और 17 तारीख को उसी आंगड़िया पेड़ी का जो एक बंदा है जो कि अहमदाबाद से फिर से आता है डिलीवरी लेके. इस बार 23 लाख रुपए उसके पास होते हैं और जो ऐसी जो उसका स्टेटमेंट है उसमें ऐसी बात है कि बस में वो ड्राइवर के पास जाता है कुछ पूछने के लिए और तब तक उसका जो पैकेट है उसके सीट पे रखा होता है और 2 लोग उसका पैकेट लेके उतर जाते हैं. तो सेम ही आंगड़िया पेड़ी के साथ एक बैक टू बैक डेज में 2 बनाव हुए हैं. तो इसमें क्राइम की टीम और जोन 1 की LCB और वराछा पुलिस स्टेशन की टीम इसमें कॉन्टिन्यूअस एफर्ट कर रही है और हम जल्दी आरोपी को पकड़ेंगे.
બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતમાં ગોપીપુરા કાઝીના મેદાન વિસ્તારમાં બર્થડે પાર્ટી દરમિયાન થયેલા નજીવા ઝઘડાએ જીવલેણ હુમલાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવમાં અથવાલાઇન્સ પોલીસે નાસ્તા ફરતા મુખ્ય આરોપી હુસેન અકબરી અલી સૈયદ કે જે હોલસેલ ફ્રૂટનો વેપારી છે તેને ઝડપી પાડ્યો છે. ફરિયાદી ઇઝરાઇલ ઇબ્રાહિમ શેખ તેમના મિત્ર સમીર શેખની બર્થડે પાર્ટીમાં કાઝીના મેદાન તીનબત્તી મોહલ્લા ખાતે ગયા હતા. દરમિયાન તેમની ટુ વ્હીલર પરથી કોઈ નાના છોકરાથી કેક પડી ગઈ હતી. તે છોકરાએ બાજુની ટુ વ્હીલરમાંથી કપડું કાઢી ગાડી સાફ કરતા આરોપી માયા ઉર્ફે બોબડા ત્યાં આવી ગયો હતો. તેણે કોણે મારી ગાડીમાંથી કપડું ગાલે છે તેમ કહી ફરિયાદી અને તેના મિત્રો સાથે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ તારીખ 17/5/2025ના રોજ વહેલી સવારે લગભગ 1 વાગ્યે આરોપી માયા ઉર્ફે બોબડાનો કાકા હુસેન ઉર્ફે કલ્લુ અકબર અલી સૈયદ ફરિયાદીને ઝઘડા બાબતે ગાળાગાળી કરવા આવ્યો હતો. ફરિયાદીએ માફી માંગી હોવા છતાં તે જ દિવસે રાત્રે હુસેન ઉર્ફે કલ્લુએ ફરિયાદીના મિત્ર સમીરના ફોન પર ફરિયાદી સાથે વાત કરી તેને ગોપીપુરા કાઝીનું મેદાન તીનબત્તી પાસે બોલાવ્યો હતો. ફરિયાદી ત્યાં પહોંચ્યો એટલે આરોપીઓએ માર માર્યો. જ્યારે ફરિયાદી ત્યાં પહોંચ્યો ત્યારે આરોપી હુસેન ઉર્ફે કલ્લુ, માયા ઉર્ફે બોબડો, અફઝલ હમઝા શેખ અને રાજા મહેમૂદ હાજર હતા. હુસેન ઉર્ફે કલ્લુએ ફરિયાદી સાથે હાથાપાઈ કરી ગાળાગાળી કરી હતી. ફરિયાદીના મિત્ર સમીરના મામા ગુલામ સાબિર અરબે વચ્ચે પડી ફરિયાદીને વધુ મારથી બચાવ્યા હતા. લગભગ 10 મિનિટ પછી ફરિયાદીનો નાનો ભાઈ ઇદ્રીસ ઇબ્રાહિમ શેખ જે પોતાનું વોશિંગ મશીનમાં રિપેરિંગનું કામ પૂરું કરીને કાઝીનું મેદાન તીનબત્તી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અગાઉના ઝઘડાની અદાવત રાખી આરોપીએ તેના પર હુમલો કર્યો હતો. આરોપી હુસેન ઉર્ફે કલ્લુ અકબર સૈયદના હાથમાં ચપ્પુ હતું, માયાના હાથમાં પટ્ટો હતો અને રાજા તથા અફઝલ હમઝા શેખના હાથમાં લાકડાના ફટકા હતા. આ તમામ આરોપીઓ એકસમ થઈ ઇદ્રીસને મારી નાખવાના ઈરાદે માર માર્યો હતો. હુસેન ઉર્ફે કલ્લુએ તેની પાસે રહેલા ચપ્પુ વડે ઇદ્રીસના માથાના ભાગે આડો ઘા મારી જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ ગુનો કરીને આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. આ ઘટના અંગેની ફરિયાદ તારીખ 18/5/2025ના રોજ દાખલ કરવામાં આવી હતી. ત્યારથી આરોપી હુસેન ફરાર હતો. અથવાલાઇન્સ પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ગોપીપુરા ખાતેથી મુખ્ય આરોપી હુસેન અકબર અલી સૈયદ જે હોલસેલ ફ્રૂટનો વેપારી છે અને ઘર નંબર 1/3173 બરેકા ચકલા કાઝીનું મેદાન ગોપીપુરા સુરતનો રહેવાસી છે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતના કુખ્યાત ગુનેગાર મોહમ્મદ સાજિદ ઉર્ફે સાજુ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી સામે અથવા પોલીસ મથકમાં વધુ એક ગંભીર ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદી નિશાલ અબ્દુલ રહીમ શેખ જે ફરિયાદમાં જણાવ્યું હતું કે જાન્યુઆરી 2021માં મોહમ્મદ સાજિદ ઉર્ફે સજ્જુ કોઠારી સાથે રાંદેર ગોરાટ રોડ ઉપર આવેલી એક જમીનનો 11 કરોડમાં સોદો થયો હતો. આ સોદાના ટોકન સ્વરૂપે ફરિયાદીએ સજ્જુને 1.25 લાખ ચૂકવ્યા હતા. સોદાના ટોકન સ્વરૂપે ફરિયાદીએ સજ્જુને 1.25 કરોડ ચૂકવી આપ્યા હતા. જો કે સદર જમીનના ટાઇટલ ક્લિયર ન હોવા છતાં અને બીજા 2-3 સાતાખત બનેલા હોવા છતાં સજ્જુએ ટાઇટલ ક્લિયર કરી આપવાની ખાતરી આપી હતી, પરંતુ તેમ કર્યું ન હતું. એટલું જ નહીં, તેણે ફરિયાદીના આપેલા 1.25 કરોડ પરત કર્યા પણ ન હતા. ઉલટાના બીજા 2 કરોડ બળજબરીથી માંગ્યા હતા. આ રકમના બદલામાં સજ્જુ કોઠારીએ ફરિયાદીને મારીને લાશ પાડી દેવાની ધમકી આપી હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ ગુનો સુરત શહેરના નાનપુરા જમરૂક ગલી વિસ્તારમાં બન્યો હતો. નાનપુરા વિસ્તારનો રહેવાસી સજ્જુ કોઠારી અસંખ્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. હાલમાં જ તેને ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ હેઠળ અટકાયત કરી ખાસ ભુજ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. સજ્જુ કોઠારી વિરુદ્ધ ગુસ્સીટોકના કુલ 2 ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત તેની સામે ખૂનની કોશિશ, અપહરણ, ખંડણી, રાયોટિંગ, મારામારી, ધમકી, આર્મ્સ એક્ટ, દારૂ જુગાર, વ્યાજખોરી જેવા ગંભીર ગુનાઓ સહિત કુલ 36 ગુના નોંધાયેલા છે. જેમાં ગુનાહિત ઇતિહાસે જોતા તે અગાઉ 6 વખત પાસા હેઠળ અટકાયત કરી ચૂક્યો છે અને 1 વખત તડીપાર પણ કરવામાં આવેલ છે. આ નવી ફરિયાદ તેના ગુનાહિત સામ્રાજ્યમાં વધુ એક કલમ ઉમેરે છે અને કાયદાનો ભંગ કરનારા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.
સુરત પીપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા દ્રોણાચાર્ય અને અર્જુન એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલના 4 પ્રતિષ્ઠિત શિક્ષકોને દ્રોણાચાર્ય મેન્ટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે UN વાઉન્ડ્રીઝ ઇન્ડિયા દ્વારા સ્કૂલને 100 ક્લબ ઓનર અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સુરતની પીપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા દ્રોણાચાર્ય અને અર્જુન એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નેટ યુજીની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં 6થો ક્રમાંક અને સુરતમાં પ્રથમ ક્રમાંક મેળવનાર જૈનિલ ભાયાણીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સુરતના 4 પ્રતિષ્ઠિત શિક્ષકોને દ્રોણાચાર્ય મેન્ટલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ સેરેમનીમાં પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોસ અને પીપી સવાણી ગ્રુપના સ્થાપક વલ્લભભાઈ સવાણી ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ તથા શિક્ષકોનો ઉત્સાહ વધાર્યો હતો. નમસ્કાર દર્શક મિત્રો, હું જૈમિન રાજ્યગુરુ પીપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના ટ્રસ્ટી અને પીપી સવાણી યુનિવર્સિટીના ડિરેક્ટર. સર આજે આપણે જે ઉદ્દેશ્ય શું છે? જૈનિલ છે એ ઓલ ઇન્ડિયા રેન્ક 6 અને એ પણ જનરલ કેટેગરીમાં, એટલે આ આખા ભારત વર્ષમાં નંબર 6 લાવવો એ પણ 22 લાખ વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપી રહ્યા હોય ત્યારે આ નંબર લાવવો એ એક ખૂબ જ મોટું એચિવમેન્ટ છે. ને એ મોટું એચિવમેન્ટને અમે લોકો અભિનંદન આપવા માટે આજે આ કાર્યક્રમ રાખ્યો છે અને બીજા વિદ્યાર્થીઓમાંથી પ્રોત્સાહન લે અને આવનાર સમયમાં અમે લોકો એવું એમ રાખી રહ્યા છે કે જેમાં અમારો ઓલ ઇન્ડિયા રેન્ક પહેલો, બીજો, ત્રીજો કે આનાથી પણ બેટર આવે એ માટેના અમારા પ્રયત્નો છે અને છોકરાઓને પ્રોત્સાહન મળે એ માટે આ કાર્યક્રમ જેનિલનો રાખવામાં આવ્યો છે કે જે ઓલ ઇન્ડિયા રેન્ક 6થો તો છે અને ગુજરાતમાં તો પહેલો છે જ છે. સર આપ મેળવી શક્યા છો. આ તો જેન્યુઅલ છે, એક એચિવમેન્ટ તો છે જ તે, પણ સાથે સાથે અમારે સંસ્થામાં ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ એટલે કે કો કરિક્યુલર એક્ટિવિટીઝ અને સાથે સાથે સ્પોર્ટ્સ અને એજ્યુકેશન આ ત્રણેયનું સમન્વય દ્વારા સર્વાંગી વિકાસના માટે અમારા અથાગ પ્રયત્નો હોય છે. અને અમારા અથાગ પ્રયત્ન એટલે મેનેજમેન્ટ તો સર્ટન સપોર્ટ કરે છે, પણ આચાર્ય, સુપરવાઇઝર અને શિક્ષકોની ખાસી મહેનત આમાં લાગે છે અને વાલીઓનો સપોર્ટ પણ સાથે સાથે હોવાના આધીન આ રિઝલ્ટ અચીવ થાય છે. અને સંપૂર્ણ વિકાસમાં અમે લોકો હજી આવનાર સમયમાં સ્પોર્ટ્સમાં અને કો કરિક્યુલર એક્ટિવિટીઝમાં પણ સર્ટન લેવલના અચીવમેન્ટ લાવીએ અને આવનાર સમયમાં વિદ્યાર્થીઓ દરેક લેવલે પોતાનું કૌશલ્ય દેખાડે એવું અમે લોકો કામ કરી રહ્યા છીએ. એની પાછળના રહસ્યમાં ટીમવર્ક હોય છે. આ ટીમવર્કથી જ તે શક્ય બને છે. અને ટીમવર્ક એટલે અમારા દરેક પ્રકારના સ્ટાફ મેમ્બરમાં પિયુનથી માંડી ડ્રાઈવર, કંડક્ટર, અમારો કિચનનો સ્ટાફ, અમારા શિક્ષક મિત્રો, સુપરવાઇઝર અને આચાર્ય અને મેનેજમેન્ટનો સપોર્ટ આ દરેક દ્વારા અને એક ટીમવર્ક દ્વારા જ આ શક્ય બને. અને ટીમવર્કથી સતત અમે લોકો કામ કરી રહ્યા છીએ, એક પરિવારની જેમ કામ કરી રહ્યા છે. અને અમારો હેતુ છે એ માત્ર ને માત્ર શિક્ષણ આપવાનું નહીં, પણ સમાજમાં કંઈક આપવાનું હોય છે અને સમાજને આપવાનું ભાવનાના આધીન અમે લોકો કરી શકીએ છીએ. સમાજને રિટર્ન આપવાની ભાવના હોય તો આ શક્ય બને અને એ અમારો ટીમનો સહિયારો પ્રયત્ન છે અને સહિયારા પ્રયત્ન દ્વારા શક્ય બને છે. બસ એ જ પાઠવવાનું આ થાય કે દરેક સંસ્થા આ રીતે જ કામ કરે અને દરેક વ્યક્તિ આ રીતે કામ કરે અને દરેક સંસ્થાના શિક્ષકો કે દરેક આચાર્યો છે આ રીતે કામ કરે તો આપણે એટલે શિક્ષણને એક લેવલે લઈ જઈ શકીએ અને શિક્ષણની ગુણવત્તા સુધારી શકીએ, જે આપણે કરી જ રહ્યા છીએ અને કરી શકીએ એમ છીએ. પણ આવનાર સમયમાં આપણું નામ ટોટાની જેમ સુરતનું કેવી રીતે શક્ય બને અને આખા ગુજરાતમાં કે આખા ઇન્ડિયામાં સર્ટેન લેવલનું કામ થાય એવું દરેક સંસ્થા અને દરેક આચાર્ય કે દરેક સંચાલકો મળીને સાથે કામ કરીએ તો ચોક્કસથી આપણે ગુજરાતના સુરતને આ કોટા અથવા તો કોટાથી વિશેષ રૂપે પણ લઈ જઈ શકીએ. મારું નામ જૈનિલ ભાયાણી છે. હું પીપી સવાણી સ્કૂલમાં જુનિયર કેજીથી ભણું છું અને મેં મારું 9th 10th ફાઉન્ડેશન અને 11th 12th પીપી સવાણી CFE સુરતમાંથી કમ્પ્લીટ કર્યું છે. જેની આજે જ્યારે તારું છેલ્લા 5 દિવસથી સન્માન થઈ રહ્યું છે, કેવી લાગણી અનુભવો છો 6થો નંબર આવ્યા પછી? મને બહુ ગર્વ પણ મહેસૂસ થાય છે. હું બહુ ખુશ છું અને બહુ એક્સાઇટેડ પણ છું. મારા માતા પિતા પણ ખૂબ પ્રસન્ન થયેલા છે મારા રિઝલ્ટથી અને હું ક્રેડિટ ઓબ્વિયસલી મારા ટીચર્સને દેવા માંગીશ અને હું બહુ હેપી પણ છું કે મારું એટલું સારું રિઝલ્ટ આવ્યું છે. કયા પ્રકારનું એજ્યુકેશન અહીંયા તમને મળતું જેને કારણે આટલું સારું રિઝલ્ટ આપ મેળવી શક્યા? જે CFEમાં સ્ટાફ છે એ કોટાથી સ્પેશિયલ સ્ટાફ છે જેને આ ફિલ્ડમાં ઘણા વર્ષોથી કામ કરેલું છે. એમની એડવાઇસ અને એમની ગાઈડન્સના થ્રુ જ મારે એટલું સારું રિઝલ્ટ આવેલું છે. આપ તમારા જેવા જે વિદ્યાર્થીઓ છે જે થોડા માર્ક્સ માટે રહી ગયા છે એને આપ શું શીખ આપવા માંગશો?
જે પણ રિઝલ્ટ આવ્યું હોય તમે હવે ગભરાશો નહીં, હજી તમારા પાસે ઘણા મોકા આવશે, તમે એમાં ડબલ મહેનત કરો અને આગળ વધો. તમારો ગોલ હવે પછી શું છે? મારો ગોલ છે કે હું MBBS એમ્સ દિલ્હીમાંથી કમ્પ્લીટ કરું અને પછી નીટ પીજીની એક્ઝામ ક્લિયર કરીને MS પરસ્યુ કરું. અને આ ભારતમાં રહીને કરવા માંગો છો કે આપ એબ્રોડ જવા માંગો છો? ના, હું ભારતમાં જ રહેવા માંગુ છું અને અહીંયા જ હું MS કમ્પ્લીટ કરવા માંગુ છું. શા માટે? મારે એવી ઈચ્છા છે કે હું કંઈક મારા દેશ માટે કરું, દેશવાસીઓ માટે કંઈક સેવાવાળું કામ કરું, એટલે મારે ઇન્ડિયામાં જ રહેવું છે. સ્કૂલે તમને આટલી બધી સિદ્ધિઓ આપી છે, સ્કૂલ વિશે હું મારા સ્કૂલને થેન્ક્સ કહેવા માંગીશ, જે મારે આખી જર્નીના દોરાન સપોર્ટિવ રહ્યા હતા, મને કન્ટિન્યુઅસલી ગાઈડ કરતા હતા, મને મોટિવેટ કરતા હતા, અને આ જે મારું રિઝલ્ટનું ક્રેડિટ છે એ સ્કૂલને જ હું દઈશ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.